તમે જાણો છો કે લક્ષ્મી માતા તમારા ઘરે કેમ નથી આવતા? એવો જ એક ગરીબ માણસ હતો જેની પાસે ખાવા માટે અનાજનો એક દાણો નહોતો. છતાં પણ જ્યારે સાક્ષાત લક્ષ્મી માતા તેના દ્વારે આવ્યા ત્યારે તેને તેમને અંદર આવવાની ના પાડી દીધી. તેને એવું શું માગ્યું કે લક્ષ્મી માતા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો આ વિડીયો તમારી કિસ્મત બદલી નાખશે. છેલ્લે સુધી જોજો, કારણ કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું રહસ્ય આ વાર્તામાં છુપાયેલું છે. એક નાનકડું ગામ હતું જ્યાં માધવ નામનો એક શ્રદ્ધાળુ બ્રાહ્મણ રહેતો હતો. માધવ પાસે રહેવા માટે ફૂટી ઝૂંપડી અને પહેરવા માટે ફાટેલા કપડાં હતા. તેની પત્ની અને તેના બાળકો ઘણીવાર ભૂખ્યા પેટે સૂઈ જતા, પણ માધવ મુખ પર હંમેશા હાસ્ય રહેતું. તે રોજ સવારે ઉઠીને લક્ષ્મી માતાની પૂજા કરતો અને કહેતો, હે માં, તે જ આપ્યું છે તેમાં હું ખૂબ સુખી છું. ગામના લોકો તેની મજાક ઉડાડતા. અરે માધવ, તારી આટલી ભક્તિ છતાં લક્ષ્મી માતા તારા પર કેમ પ્રસન્ન નથી થતા? માધવ બસ એટલું જ કહેતો હતો કે સમય આવે ત્યારે માં જરૂર આવશે. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વરસાદ એટલો હતો કે માધવની ઝૂંપડી ટપકવા માંડી. અચાનક અડધી રાતે કોઈને દરવાજો ખટખટાવ્યો. માધવે દરવાજો ખોલ્યો તો સામે એક તેજસ્વી સ્ત્રી ઊભી હતી. આનું ઘર સોનેરી પ્રકાશથી ભરાઈ ગયું. તે સ્ત્રીને કહ્યું, માધવ, હું લક્ષ્મી છું. તારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તારા ઘરે કાયમ માટે રહેવા આવી છું. માગ, તારે જેટલું સોનું અને સંપત્તિ જોઈએ એટલી હું આપી દઈશ. માધવની પત્ની ખુશ થઈ ગઈ, પણ માધવ ગંભીર થઈ ગયો. માધવે લક્ષ્મી માતાને પ્રણામ કર્યા અને કહ્યું, હે માં, તમે આવ્યા તે તમારું ભાગ્ય છે, પણ મારે ધન દોલત નથી જોઈતી. લક્ષ્મી માતાને નવાઈ પામ્યા. આખી દુનિયા મારા માટે તરસતી હોય છે અને તું ના પાડે છે કેમ? માધવે નમ્રતાથી કહ્યું, માં, જે દિવસે તમે આવ્યા છો તે દિવસે જ માણસનો અહંકાર વધી જાય છે. સંપત્તિ આવ્યા પછી ભાઈ લડે છે, દીકરો બાપ ભૂલી જાય છે. મારે એવું ધન નથી જોઈતું જે મારા પરિવાર ઝઘડો કરાવે. માતાએ કહ્યું, તો તારે શું જોઈએ છે? માધવે માગ્યું કે માં, જો તમે પ્રસન્ન હોય તો મને માત્ર એટલું જ વરદાન આપો કે મારા ઘરમાં હંમેશા સંતોષ રહેશે, મારા પરિવારમાં પ્રેમ રહેશે અને જે કોઈ ભૂખ્યા દ્વારે આવે તેને હું જમાડી શકું. લક્ષ્મી માતા હસી પડ્યા અને અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે માધવની ઝૂંપડી મહેલમાંથી બની, પણ તેના ખેતરમાં એટલું અનાજ પાક્યું કે આખા ગામને ખવડાવવા લાગ્યો. તેના ઘરમાં ક્યારેય ઝઘડો ના થાય. મિત્રો, લક્ષ્મી માતા ત્યાં જ ટકે છે જ્યાં પ્રેમ અને સંતોષ હોય છે. માત્ર પૈસા હોવા એ લક્ષ્મી નથી, પણ ઘરમાં સુખ શાંતિ હોવી એ સાચી લક્ષ્મી છે.